લેટ ગો. અંગ્રેજીમાં કેવું હોય સમાધાન માટે લેટ ગો કરતા શીખો. નહીં, ડાયવોર્સની ઘંટીઓ નહીં વગાડો. મને તમને જોઈને એમ થાય છે કે તમારે રહેવું છે દેશમાં ને જીવવું છે વિદેશ મુજબ. તમારે તમારી લાઈફસ્ટાઈલ વિદેશ મુજબ ના ચાલે. આ દેશમાં જીવવું હોય તો આ દેશની સંસ્કૃતિ મુજબ જીવવું પડશે. ડાયવોર્સ એ ઇન્ડિયાની સંસ્કૃતિ નથી, પરદેશની વિકૃતિ છે. શેના માટે તમે ડાયવોર્સ માટે તૈયાર થાવ છો? તમને ખબર છે આજકાલ સાયકોલોજિસ્ટો પણ ચાલ્યા છે. મેરેજ કાઉન્સેલિંગ હોય છે કે નહીં? આના સ્ટ્રેસ મેનેજમેન્ટ કરનારા હોય છે. એક પતિ પત્નીને આવું બનતું નહોતું, પહોંચી ગયા એમની પાસે. પત્નીએ કહી દીધું કે વાતે વાતે મારા પર ગુસ્સે થઈ જાય છે. એમની જીભ મરચા જેવી છે, ઓલો કે એની જીભ તલવાર જેવી છે. બે જણા ત્યાં લડવા બેઠા. ઓલા કે અહીંયા તો શાંતિ રાખો. બંનેનું કાઉન્સેલિંગ કરું છું. પુરુષને બહાર રાખ્યો, સ્ત્રીને અંદર બોલાવીને કીધું બોલો, તમને તમારા પતિ ઉપર પ્રેમ છે તો ખરી, પણ એમને જરાક ટચ કરીએ ને એટલે સીધો 500 વોલ્ટનો બલ્બ જેમ ભડકે ને એવો ભડકો કરે છે. ઓકે, એ જ્યારે ભડકે ત્યારે તમે શું કહો છો? તમે શું કહો છો? હું એમ જ કહું, આ તો હું છું એટલે બધું સહન કરું, બીજી માથાની મળી હોત ને તો ખબર પડી જાય. અચ્છા, હવે મારી પાસે આવ્યા છો કાઉન્સેલિંગ કરવા માટે, ત્યારે મારા ક્લાસનો એક પાર્ટ છે, મારા લર્નિંગનો એક પાર્ટ છે, તમારે ભજવવો પડશે. શું? આજે અહીંથી ઘરે ગયા પછી નહીં, બહાર નીકળીને તમારે એમને એમ કહેવાનું, આ તમે છો તો મને નભાવી. આની જગ્યાએ જો કોઈક બીજો મળી ગયો હોત ને, મને ક્યારની ઘરમાંથી લાત મારીને કાઢી નાખ્યો. ઓલી કે આ તો ના બોલ. તમે હવે અંદર આવી ગયા છો, તમારી 5000ની ફી તો હું વસૂલ કરવાનો છું, તો તમારે મારા ક્લાસના પાર્ટ રૂપે પણ આટલું તો બોલવું જ પડશે. ઓલી માંડ તૈયાર થઈ, ઓલો બહાર બેઠો છે. 5000 રૂપિયા પણ દેખાય તો ખરા ને, સાવ પાણીમાં જાય. એના કરતાં આટલું બોલવામાં હું જાય છે. એ બહાર ગઈ જે ભાવથી, આ તમે છો તો તમે મને રાખી, બાકી મારો સ્વભાવ એવો છે ને. ઉલાને થયું ये मैं कहाँ हूँ. રિયલમાં એને એમ થયું ઘરમાં હતો તો જાણે નરક લાગતું હતું, આ તો જાણે સ્વર્ગમાં આવી ગયો. એ ઊભો થયો, એની પાસે ગયો. એણે કીધું તું છે તો મારું ઘર ચાલે છે, હું ઓફિસ જઈ શકું છું, તો બચ્ચાઓને સંભાળી લે છે, સાંજ પડે તું રસોઈ કરે છે તો અમે પેટ ભરીએ છીએ. આ તું છે તો મારું ઘર ચાલ્યું. તું ના હોત ને, બીજી કોઈક માથાની મળી ગઈ હોત ને, તો ક્યારના ડાયવોર્સ થઈ ગયા હોત. ફિનિશ. બે જણા એકબીજાને ભેટી પડ્યા. દરવાજો ખુલ્યો, અંદરનો કાઉન્સેલર આવ્યો. બોલો ભાઈ, હજી કંઈ કાઉન્સેલિંગની જરૂર છે? તમારા 5000 લઈ લ્યો ને અમને હવે અહીંથી જવા. બસ આટલું જ ચેન્જ કરવાનું છે. બહેનો ભાઈઓ, જે બોલો છો એનું રિવર્સ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. ઉલટા, આમે ઉલટા કરતા તો બહુ આવડે છે. ઉલટા ચશ્મા તો બહુ જોયા છે ને, તો અહીંયા ઉલટા થાવ ને થોડા. જે બોલો છો એનું ઉલટું બોલતા જાઓ, ગાડી સીધા પાટે ચડી જશે. બોલવાનું ઉલટું અને ગાડી સીધા.